Hey guys, this is Dhumil Mehta from Mudras and we are here with dance tutorial on the song Moti Verana. So we have recently uploaded the dance video and if you haven't seen it, just go first and see that on our channel whose link is given in the description box. So now, starting with this tutorial. સો પાર્ટ વનથી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં પાર્ટ વન એકદમ સિમ્પલ, એકદમ બેસિક છે. એને બેસિક હીચ કહેવાય છે. તમે લોકો મોસ્ટલી બધા લોકોએ સાંભળેલું હશે બેસિક હીચ. સો એને ચાલુ કરવા માટે તમારા બેવ લેગ્સ અપાર્ટ. નાવ હું રાઈટ ને લેફ્ટ કહું ને તો તમે લોકોએ મારા કાઉન્ટ્સ પર ધ્યાન રાખવાનું છે એન્ડ નોટ ઓન ધ વિડીયો, કેમ કે વિડીયો આપણો મિરર ઇમેજ હશે. ઓકે, સો સ્ટાર્ટિંગ વિથ બેસિક હીચ પાર્ટ વન આપણો આખા વિડીયોની. સો એને સ્ટાર્ટ કરવા માટે પહેલાં રાઈટ ટેપ કરવાનું. સો હેન્ડ સૌથી પહેલાં બેક 5, 6, 7 એન્ડ રાઈટ ટેપ, લેફ્ટ બેક. અગેન પાછું જો સ્ટાર્ટિંગ 5, 6, 7 એન્ડ રાઈટ ટેપ, લેફ્ટ બેક. આની પછી પાછું લેફ્ટ ટેપ, રાઈટ બેક. સો સ્ટાર્ટિંગ પોઝિશન તમારી લેગ્સ અપાર્ટ છે, બેવ લેગ્સ અપાર્ટ. નાવ 5, 6, 7 and right tap, left back, left tap, right back. હવે આ સેમ વસ્તુ બે વાર કન્ટિન્યુઅસ કરવાની છે. ઓકે, 5, 6, 7 and right tap, left back, left tap, right back, again right tap, left back, left tap and right back. સો આ થઈ ગયું તમારા લેગ મોમેન્ટ્સ બેસિક હીચના. હવે ફોર હેન્ડ મોમેન્ટ્સ તમારો લેફ્ટ હેન્ડ આવી રીતે રહેશે, રાઈટ હેન્ડ ઉપરથી નીચે એને આવશે ને ક્લેપ કરશે. નાવ ક્લેપ તમારી અહીંયા નહીં થાય, નીચે સેન્ટરમાં થશે. તો અહીંયા તમારા હાથ છે સ્ટાર્ટિંગ પોઝિશનમાં. સો યુ ક્લેપ ડાઉન એન્ડ અપ. બેસિક હીચમાં કાઉન્ટ સાથે હું તમને ખાલી હેન્ડ મોમેન્ટ્સ દેખાડું. 5, 6, 7 એન્ડ 1 એન્ડ 2. ઓકે, નાવ લેગ સાથે કેવી રીતે કરવાનું. સો તમે રાઈટ ટેપ કરો, જ્યારે રાઈટ આપણે ટેપ કરશું ત્યારે નીચે ક્લેપ એની સાથે આવી જોઈએ ને તમારે બોડી બેન્ડ કરવાની છે. ઓકે, સો 5, 6, 7 એન્ડ 1 એન્ડ 2, 3 એન્ડ 4, 5 એન્ડ 6, 7 એન્ડ 8. અગેન પાછું એકવાર આપણે ખાલી કાઉન્ટ્સ પર કરશું. 5, 6, 7 એન્ડ 1 એન્ડ 2, 4, 5 and 6, 7 and 8. ઓકે, સો આ તમારું બેસિક હીચ એકદમ ક્લિયર થઈ ગયું. ધીસ ઇઝ પાર્ટ 1. એકવાર આપણે એ મ્યુઝિક પર જોઈ લઈએ. ઓકે, મ્યુઝિક. Five, 6, 5, 6, 7, go. સો હવે પાર્ટ 2 ચાલુ કરીશું. પાર્ટ 1 આપણો બેસિક હીચ હતું. પાર્ટ 2 સેમ. નાવ લેગ્સ અપાર્ટ પોઝિશનથી ચાલુ કરીશું આપણે એન્ડ આમાં ડિપિંગ કરવાનું છે. લેગ્સ ડિપિંગ કરવાના છે. સો આને સ્ટાર્ટ કેવી રીતે કરવાનું, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું સ્ટાર્ટ છે. સો હવે તમે હું કાઉન્ટ્સ તમને આપીશ 5, 6, 7 એન્ડ 1. ઓકે, સો એ એન્ડ જે કાઉન્ટ છે એની ઉપર તમારે રાઈટ લેગ કિક કરવાનો છે અને રાઈટ હેન્ડ સાઈડ પર જવાનું. સો 5, 6, 7 એન્ડ 1. આવી રીતે જમ્પ કરીને રાઈટ હેન્ડ સાઈડ જવાનું છે. સો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ઇનિશિયલ પોઝિશન આપણે ડિપિંગ કરવાનું છે. 5, 6, 7 એન્ડ 1, 2, 3, 4, 5, 6, 7, 8. નાવ ડિપિંગ તમે લોકો કરો. જો આ મેં આખો સ્ટેપ બતાવ્યો છે. સો પણ ડિપિંગમાં તમારે રાઈટ લેફ્ટ રાઈટ કરવાનું છે. ઓન ધ સ્પોટ બેવ પગ તમારા ડિપ થવા જોઈએ. સો કેવી રીતે કરશો, રાઈટ લેગ તમે કિક કરીને રાઈટ સાઈડ ગયા. ધીસ ઇઝ યોર પોઝિશન. આફ્ટર ધીસ લેફ્ટ રાઈટ, ધીસ ઇઝ ડિપિંગ. પાછું આની પછી લેફ્ટથી કિક કરીને આ સાઈડ ગયા. પાછું રાઈટ લેફ્ટ, અગેન રાઈટ કિક, રાઈટ લેફ્ટ, રાઈટ
લેફ્ટ રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ રાઈટ એન્ડ લેફ્ટ રાઈટ લેફ્ટ. સો આ આપણું બેસિક ડિપિંગ થઈ ગયું. હવે આની સાથે હેન્ડ્સ શું કર્યા છે, તમે લોકોએ વિડીયો જોયો હશે. હેન્ડ્સ એકદમ સિમ્પલ છે. આમાં હું તમને સીધો હેન્ડ સાથે કાઉન્ટ્સ એન્ડ હેન્ડ્સ સાથે હું બતાડી દઉં તો તમે લોકો તરત શીખી જશો. ઓકે, સ્ટાર્ટિંગ પોઝિશન, લેગ્સ અપાર્ટ, 5 6 7 એન્ડ 1 2 3 4 5 6 7 8. નાઉ આમાં હું પહેલાં રાઈટ હેન્ડ સાઈડ ગયો તો મારા બે હેન્ડ્સ રાઈટમાં ગયા. આઈ વેન્ટ ઓન ધ લેફ્ટ સાઈડ, બોથ હેન્ડ્સ વેન્ટ ટુવર્ડ્સ માય લેફ્ટ હેન્ડ સાઈડ. એન્ડ એની સાથે તમારું ફેસ એ સાઈડ જવું જોઈએ. ફેસ કેમ કે તમારું સ્ટેપનું ગ્રેસ વધશે આનીથી. ઓકે, સો હજી એકવાર આપણે કાઉન્ટ્સ પર જોઈ લઈએ, એની પછી હું તમને મ્યુઝિક પર આ સ્ટેપ દેખાડી દઉં છું. 5 6 5 6 7 એન્ડ રાઈટ લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ રાઈટ એન્ડ લેફ્ટ રાઈટ લેફ્ટ. ઓકે, સો અહીંયા તક આપણે કરેલું છે. નાવ તમારો સ્ટેપ હજી પાર્ટ 2 કમ્પ્લીટ નથી થયો, આની આગળ હજી તમારે કરવાનું છે. સો તમે આવ્યા લેફ્ટ સાઈડ લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ કર્યું. સો તમારો રાઈટ લેગ ઉપર છે ઇન ધી એર. નાવ તમારે આગળ જવાનું છે. હવે તમારે શફલ કરવાના લેગ્સ. ફર્સ્ટ આપણે ડિપિંગ કર્યું હતું, હવે શફલિંગ કરશું. સો કેવી રીતે આગળ જશો, આ તમારી પોઝિશન છે, લાસ્ટ પોઝિશન રાઈટ લેગ આમ. હવે હું આમ દેખાડીશ તો એ ડિફિકલ્ટ પડશે તમને શીખવું. સો તમારે શીખવા માટે મારીથી પેરેલલ ઊભા રહો. તમે વિડીયો જોવો છો, સો સ્ટેન્ડ પેરેલલ ટુ મી એન્ડ ડુ ઇટ વિથ મી. ઓકે, સો ધીસ ઇઝ યોર પોઝિશન. તમારો રાઈટ લેગ ઉપર છે હવામાં. હવે તમારે આગળની સાઈડ જવાનું. સો તમે જશો રાઈટ લેફ્ટ રાઈટ. એની પછી તમારે પાછળથી ટર્ન કરવાનું છે. ફ્રોમ યોર લેફ્ટ હેન્ડ, લેફ્ટ શોલ્ડરથી પાછળથી લેફ્ટ રાઈટ એન્ડ લેફ્ટ. અગેન હું પાછું દેખાડું તમને લોકોને. સ્ટાર્ટિંગ પોઝિશન રાઈટ લેગ ઉપરથી તમે આગળ જશો રાઈટ લેફ્ટ રાઈટ, લેફ્ટ શોલ્ડરથી પાછળથી ટર્ન કરીને યુ ગો લેફ્ટ રાઈટ લેફ્ટ. હવે અહીંયા આવ્યા, પાછું સેમ વસ્તુ રિપીટ કરવાની છે આપણે ઇનિશિયલ પોઝિશનમાં જવા માટે. સો અહીંયાથી પાછું આ પોઝિશન છે તમારી રાઈટ લેગ આગળ, લેફ્ટ પાછળ. પાછું આગળ જશું આપણે રાઈટ લેફ્ટ રાઈટ, પાછું લેફ્ટ શોલ્ડરથી બેક સાઈડથી ટર્ન કરશું. યુ વિલ ગો લેફ્ટ રાઈટ એન્ડ લેફ્ટ. ઓકે, સો આખો સ્ટેપ હું તમને શફલિંગ આખું દેખાડી દઉં છું એક સાથે, જસ્ટ ધ લેગ્સ પાર્ટ. રાઈટ લેગ ઉપર છે ઇનિશિયલી તમારો. શફલિંગ માટે પહેલાં આગળ જશું, પછી રિવર્સ બેક એન્ડ રિવર્સ. ઓકે, 5 6 7 એન્ડ રાઈટ લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ લેફ્ટ, ફોરવર્ડ રાઈટ લેફ્ટ રાઈટ એન્ડ લેફ્ટ રાઈટ લેફ્ટ. પાછું એકવાર જોઈ લઈએ. નાવ ઓન કાઉન્ટ્સ, નો રાઈટ લેફ્ટ રાઈટ. ઓકે, રાઈટ લેગ ઉપર છે 5 6 7 એન્ડ 1 એન્ડ 2 3 એન્ડ 4 5 એન્ડ 6 7 એન્ડ 8. આ તમારું શફલ થયું. નાવ તમે પહેલાં ડિપિંગનો સ્ટેપ કર્યો, એની પછી શફલિંગ હવે કેવી રીતે આપણે જોઈન કરીશું. સો પહેલાં આપણે ડિપિંગમાં શું કર્યું હતું એકવાર રિવાઇઝ કરી લઈએ સ્ટાર્ટિંગથી, પછી હું શફલિંગનો હેન્ડ શીખવાડું છું. લેગ્સ અપાર્ટ, 5 6 7 એન્ડ 1 એન્ડ 2 3 એન્ડ 4 5 6 7 એન્ડ 8 કર્યું. હવે તમે આગળ આવશો ટુવર્ડ્સ ધ કેમેરા. સો યુ ગો 1 એન્ડ 2 બેક, 3 એન્ડ 4 અગેન ફોરવર્ડ, 5 એન્ડ 6 7 એન્ડ 8. મેં તમને આવી રીતે શીખવાડ્યું હતું સો દેટ યુ લર્ન ઇઝીલી. પણ આપણે કરવાનું છે ફોરવર્ડ એન્ડ બેક. ઓકે, ડિપિંગ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું. યુ નીડ ટુ કમ ટુવર્ડ્સ ધ કેમેરા. સો યુ કમ રાઈટ લેફ્ટ રાઈટ, બેક લેફ્ટ રાઈટ લેફ્ટ, again forward, right left right, back left right, 5 6 5 6 7 and so હવે પાર્ટ 3 ઓફ ધ વિડીયો. સો આમાં સેમ આપણે સ્ટાર્ટિંગમાં ડિપિંગ કરવાનું છે એન્ડ ધેન ધેર ઇઝ અ ડિફરન્ટ સ્ટેપ. ઓકે, સો ડિપિંગ કેવી રીતે કરવાનું છે એ મેં એકચ્યુઅલી પાર્ટ 2માં શીખવાડ્યું છે, બટ ધેન આઈ ટીચ ઇટ અગેન ફોર યોર. ઓકે, નાઉ હું રાઈટ એન્ડ લેફ્ટમાં કાઉન્ટ્સ દઈશ, બટ ધેન ફોકસ ઓન માય કાઉન્ટ્સ એન્ડ નોટ ઓન ધ વિડીયો મચ, બિકોઝ વિડીયોમાં મારું મિરર ઇમેજ આવશે. ઓકે,
સો ડિપિંગ કેવી રીતે કરવાનું છે, લેગ્સ અપાર્ટ પોઝિશનમાં તમે લોકો ઇનિશિયલી હશો. નાવ હું કાઉન્ટ્સ તમને આપીશ 5, 6, 7 એન્ડ 1. તો એન્ડ હું જ્યારે કહું ત્યારે તમારે રાઈટ લેગ કિક કરીને રાઈટ હેન્ડ સાઈડ પર જવાનું. સો વોચ ઇટ વન્સ, પછી આપણે સાથે કરશું. 5, 6, 7 એન્ડ 1. બસ ટિલ યર 5, 6, 7 એન્ડ 1. નાવ ડિપિંગ કરવાનું છે. દેટ મીન્સ એક જ પોઝિશન પર તમારે બેવ લેગ્સ ડિપ કરવાના છે. ઇટ ગોઝ રાઈટ લેફ્ટ રાઈટ રાઈટ લેફ્ટ. ઓકે, સો કેવી રીતે આપણે સ્ટાર્ટ કર્યું હતું, 5, 6, 7 એન્ડ રાઈટ લેફ્ટ રાઈટ, દેન લેફ્ટ રાઈટ લેફ્ટ. અગેન સ્ટાર્ટિંગ પોઝિશન લેગ્સ અપાર્ટ છે. 5, 6, 7 એન્ડ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ. આ સેમ વસ્તુ આપણે 4 વાર કરવાની છે. ઓકે, સો 5, 6, 7 એન્ડ રાઈટ લેફ્ટ રાઈટ એન્ડ લેફ્ટ રાઈટ. ઇઝ ઇટ ક્લિયર? આ તમારું લેગ મોમેન્ટ્સ હતું ડિપિંગ. નાઉ મૂવિંગ ઓન ટુ હેન્ડ મોમેન્ટ્સ. હેન્ડ્સ એકદમ સિમ્પલ છે. લેગ સાથે ડિરેક્ટલી હું એકવાર કરીને બતાડું છું તો તમને લોકોને પોતે સમજાઈ જશે. ઓકે, 5, 6, 7 એન્ડ 1 and 2, 3 and 4, 5, 6, 7 and 8. જ્યારે તમે જમ્પ કરો હેન્ડ્સ ઉપર આવશે, જ્યારે યુ લેન્ડ સો ઇટ ગોઝ ડાઉન એન્ડ ફેસ તમારું ક્યાં આવશે? સો 5, 6, 7 and 1. So my face is towards my right hand side, facing downwards, and left towards left, facing downwards. Okay, so આ તમારો ફર્સ્ટ પાર્ટ થશે. કેવી રીતે કરવાનું છે હજી એકવાર આપણે કાઉન્ટ્સ પર કરી લઈએ. 5, 6, 7 and 1 and 2, 3 and 4, 5, 6, 7 and 8. ઓકે, સો લાસ્ટ પોઝિશન તમારી રાઈટ લેગ ઉપર છે, લેફ્ટ લેગ ડાઉન છે. રાઈટ લેગ ઉપર है, લેફ્ટ લેગ નીચે. નાઉ આફ્ટર ધીસ યુ નીડ ટુ ગો બેક સાઈડ. સો પહેલા તમારો રાઈટ લેગ રાઈટ ડાયગનલમાં પાછળ જશે. સો ઇટ ગોઝ બેક, લેફ્ટ રાઈટ એન્ડ રાઈટ. ઓકે, અગેન રાઈટ લેગ ઉપર છે, લેફ્ટ લેગ તમારો નીચે છે, પાછળની સાઈડ આપણે જવાનું છે. પહેલા રાઈટ લેગ રાઈટ ડાયગનલમાં પ્લેસ થશે. સો રાઈટ બેક એન્ડ રાઈટ બેક. નાઉ હેન્ડ મોમેન્ટ્સ એકવાર આપણે પેરેલલ જોઈ લઈએ. ધ સેમ થિંગ, તમે ડિપિંગ કર્યું એની પછી રાઈટ લેગ ઉપર છે, લેફ્ટ લેગ તમારો નીચે છે. હવે તમારે પાછળની સાઈડ જવાનું. સો કેવી રીતે જશો? યુ ગો રાઈટ લેફ્ટ એન્ડ રાઈટ લેફ્ટ. ઓકે, સો હવે તમારું ક્લિયર થઈ ગયું હશે કેવી રીતે આગળ કરવાનું છે. નાઉ આ પાર્ટમાં હેન્ડ મોમેન્ટ્સ આપણે શું કરવાનું છે? વોચ. રાઈટ લેગ ઉપર, લેફ્ટ લેગ નીચે. પહેલાં તમારો હેન્ડ લેફ્ટ સાઈડથી પુલ કરવાનો છે. સો 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે, અગેન રાઈટ લેગ ઉપર છે, તમારે પાછળની સાઈડ જવાનું છે. 5, 6, 7 and 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીંયા આપણું પાર્ટ 3 કમ્પ્લીટ થાય છે. એકવાર મ્યુઝિક વિથ કાઉન્ટ્સ જોઈ લઈએ આપણે, સો દેટ યુ ગેટ ટુ નો કયા મ્યુઝિક પર તમારે પ્રેક્ટિસ કરવાનું છે. ઓકે, ચલો મ્યુઝિક. 6, 5, 6, 7 and so starting with part 4 of the video. પાછું આને સ્ટાર્ટ કરવા માટે લેગ્સ અપાર્ટ પોઝિશન. નાઉ હવે મેં એકચ્યુઅલી યુટ્યુબ પર બેસિક 3 વેરિએશન્સના વિડીયો નાખ્યા છે મારા. સો દેટ કવર્સ ધ લેગ મોમેન્ટ્સ ઓફ ધીસ સ્ટેપ. બટ દેન હું પાછું તમને શીખડાવી દઉં છું. ઓકે, સો લેગ્સ અપાર્ટ પોઝિશનથી પહેલાં તમારે કેવી રીતે સ્ટાર્ટ કરવાનું? રાઈટ લેગ ગોઝ ઇન, રાઈટ આઉટ, લેફ્ટ ઇન, લેફ્ટ ફોરવર્ડ. અગેન આ સ્ટાર્ટિંગ પોઝિશન છે તમારી લેગ્સ અપાર્ટ પોઝિશન. 5, 6, 7 ગો. રાઈટ ઇન, રાઈટ આઉટ, લેફ્ટ ઇન, લેફ્ટ ફોરવર્ડ. અગેન આ પોઝિશનથી પાછી સેમ વસ્તુ કરવાની છે, ઇનિશિયલ પોઝિશનમાં જવા માટે. સો યુ ગો રાઈટ ઇન, રાઈટ આઉટ,
left in, back to the original position. Again, starting the आखो step. 5, 6, 5, 6, 7 and right in, right out, left in, left forward. Again, right in, right out, left in and back to the original position. Now, આ સેમ લેગ મૂવમેન્ટ્સ તમારે કરવાની બટ ઇન અ સ્ક્વોટ પોઝિશન. સો થોડા લેગ્સ હજી અપાર્ટ કરો એન્ડ ગો ઇન અ સ્ક્વોટ પોઝિશન. સેમ વસ્તુ સ્ક્વોટ પોઝિશનમાં એકવાર જોઈ લો પછી તમે પોતે કરશો. 5, 6, 5, 6, 7 એન્ડ રાઈટ અપ, રાઈટ અપ, રાઈટ ડાઉન, લેફ્ટ અપ, ફોરવર્ડ, અગેન રાઈટ અપ, રાઈટ ડાઉન, લેફ્ટ અપ એન્ડ બેક ટુ ધ ઓરિજિનલ પોઝિશન. આખો તમને એકવાર કાઉન્ટ્સ પર દેખાડી દઉં છું સો દેટ યુ ઓલ કેન પ્રેક્ટિસ. 5, 6, 7 એન્ડ 1, 2, 3, 4, 5, 6, 7 એન્ડ 8. નાઉ હેન્ડ્સ મેં કેવી રીતે કર્યા, તમારો રાઈટ અપ જાય ત્યારે હું મારા હેન્ડ્સ રાઈટ હેન્ડ સાઈડ હોય છે ઇન ધ ડેબ પોઝિશન. તમે ડેબ રાખો છો એનથી યુ કેન જસ્ટ ક્લોઝ યોર ફિસ્ટ ઇન ધીસ સ્ટેપ. ઓકે, સો 5, 6, 7 એન્ડ રાઈટ, લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ. And this is your first part. This is your part 4 એનો ફર્સ્ટ સ્ટેપ તમારો આ થઈ ગયો. હજી એકવાર લાસ્ટ ટાઈમ ઓન કાઉન્ટ્સ કરી લઈએ. 5, 6, 7 and 1, 2, forward, 5, 6, 7 and back. હવે this is your position after this step. So આની પછી તમારો રાઈટ લેગ આગળ પાછળ જશે. આની સાથે તમારી બોડી રાઈટ લેગ આગળ જાય ત્યારે બોડી ગોઝ બેક, રાઈટ પાછળ જાય બોડી ગોઝ ફોરવર્ડ. નાઉ હેન્ડ્સ, આ એકદમ બેસિક સ્ટેપ છે. સો પાર્ટ 4 ઓન મ્યુઝિક. 5, 6, 5, 6, 7 ગો. સો ગાઈઝ નાઉ સ્ટાર્ટિંગ વિથ પાર્ટ 5 ઓફ ધ સ્ટેપ. આમાં સ્ટાર્ટિંગમાં આપણે ડિપિંગ કરવાનું છે. સો તમારો લેફ્ટ લેગ આગળ, રાઈટ લેગ બેક. નાઉ પહેલા રાઈટ લેગ ની ઉપર પાછળ તમારી બોડી જશે, દેન લેફ્ટ લેગ પર ફોરવર્ડ, રાઈટ, લેફ્ટ, બેક, ફોરવર્ડ, બેક, ફોરવર્ડ, બેક એન્ડ ફોરવર્ડ. નાઉ આ કરતાં કરતાં તમારે પાછળ થોડુંક મૂવ કરવાનું. સો 5 4 વાર કરવાનું. 5, 6, 7 એન્ડ 1, 2, 3 એન્ડ 4. 4 times we go back. Now hand movements આની સાથે. This is your initial position. પહેલા રાઈટ લેગ આવી રીતે કરવાનું, સોરી યોર રાઈટ હેન્ડ ફર્સ્ટ. ઓકે, એન્ડ હેન્ડ્સ આપણે એકદમ ઇઝી કરવાનું. ઇટ ગોઝ રાઈટ, લેફ્ટ, રાઈટ એન્ડ લેફ્ટ. એકદમ સિમ્પલ છે. થોડાક થોડાક ઉપર જતા જવાનું છે વિથ યોર હેન્ડ્સ. લેગ સાથે એકવાર તમને કાઉન્ટ્સ પર દેખાડ્યો. ઇટ્સ એક કમ્પ્લીટલી સિમ્પલ. 5, 6, 5, 6, 7 એન્ડ 1, 2, 3, 4. Completely simple. So પહેલા સ્ટેપ પછી this is your last position. Left leg forward, right leg back. Now right leg થી તમે left diagonal ના તરફ જશો. So right forward, right back. Again this is your last position. Right leg તમારા left diagonal ના તરફ પહેલા જશે. 5, 6, 7 and right forward, right back. From your right leg જ તમારે same પાછું your right diagonal ના તરફ જવાનું. So again right forward, right back. Now when your right leg goes forward, body comes back and right તમે પાછળ લેશો ત્યારે body forward lean કરવી જોઈએ. So this is your last position from the first step. આપણે આ કરી નાખ્યું. એની પછી left leg આગળ, right leg back. So 5, 6, 7 go. Right, forward, back, forward and back. Now આની સાથે hand movement શું કરવાની છે? So leg forward જશે ત્યારે hand clap up, leg back જશે clap down. જોઈ લો એકવાર પછી આપણે સાથે કરીએ. 5, 6, 7 and up, down, up and down. Again with me. 5, 6, 7 and up, down, up and down. હવે this is your last position. આની પછી મેં વિડીયોમાં જે કર્યું છે હું તમને પહેલાં બતાડી દઉં છું. After that I'll show you the easier version of it. So this is your last position. Left આગળ છે, right પાછળ છે તમારો. Right directly forward આવશે તમારો. So forward, back, અહીંયાથી right tap forward માં કરવાનું. So tap and circle. તમારો પોઝિશન, લાસ્ટ પોઝિશન આ હતી.
અહીંયાથી ડાયરેક્ટલી રાઈટ લેગ આગળ લેવાનું. સો આગળ પાછળ ટેપ એન્ડ સર્કલ. નાઉ ધ ઇઝીયર વર્ઝન ઓફ તમારો આ પોઝિશન છે. રાઈટ લેગ પાછો સેમ એકદમ આગળ આવશે. સો ફોરવર્ડ, સાઈડ, બેક એન્ડ 7 ગો. So guys, this is the part 6. Now, in my video, 6th part માં મેં ઓલી barrel jump કરીને I sat down. Okay? So, એક એનો easy version છે. Just તમે લોકો આવી રીતે ઊભા છો. You take a circle, come forward and do a clap. Okay? એકવાર જોઈ લો, તમે પોતે જ શીખી જશો. And you, this would be your part 6. 5, 6, 7 and circle, clap. તમારી end position, posture આવું હોવું જોઈએ બધા લોકોનું. Okay, so this is your start position of part 6. 5, 6, 7 and circle, end it.